દાહોદ ગોધરા નેશનલ હાઈવે રોડ પર આવેલ ઓરવાડા ગામ ખાતે આરોગ્ય કેન્સર હોસ્પિટલની બાજુમાં ગામના રહીશોમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું. સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ, પંચમહાલ. ખરસાણા. બરાબર. શાના માટે આવ્યા છો હોસ્પિટલમાં? મારા કાકાને દવાખાનામાં લઈ આવ્યા છે ભરતી કરવા માટે. તો તમને એની સુવિધા કેવી લાગી તમને? સુવિધા તે બરાબર છે પણ પૈસા બહુ લે છે. કેટલા પૈસા લે છે? કાલે 5,000 ભર્યા, આજે 10,000. આજે 10,000. બરાબર. અને તમે ક્યારે આવ્યા? કાલે આવ્યા. બરાબર. પેલું આયુષ્માન કાર્ડ તમે બનાવ્યું છે ત્યાં? ભણાવ્યું છે ને. હા, તે એને શું કીધું? તમે બતાવ્યું એમને? બતાવ્યું જ નથી પણ આ ના ચાલે એમ. ના ચાલે એવું કીધું? હા. બરાબર. તો શું નામ છે તમારું? મુંડિયા વાલસિંહભાઈ ચક્રાભાઈ. ભાઈ ખરસણાથી અમે ઝાલોદ તાલુકાથી આવ્યા ને અહીંયા દવાખાના ડૉક્ટરે અમને લખી આપ્યું કે સારવાર ફ્રીમાં થશે. કે હવે અહીંયા આવ્યા પછી અમે ગાડી ભાડે કરીને આવ્યા. 3500 રૂપિયામાં ગાડી ભાડે કરીને આવ્યા ને અહીંથી આવે ને કે પૈસા પહેલાં તમે જમે કરાવો તમે ત્યારે તમારે સારવાર થશે. આ લોકો તાત્કાલિકમાં 5,000 રૂપિયા ભરાયા ને પછી સવારમાં ફેર પાછા 10,000 રૂપિયા પાછા ભર્યા. બરાબર. તો તમને ખબર છે આમાં આયુષ્માન કાર્ડ ચાલે છે? હા ચાલે છે. મેં અહીંયા લખેલું બોર્ડ મારેલું છે. બરાબર. તો એ કાર્ડ તમે બતાવ્યું? હા તો આ લોકો ના પાડે છે અહીંથી. બરાબર. શું કહે છે? કે આ કિયાડ અહીંથી ચાલતું નથી, બહારથી બધી દવા કરવી પડે. બરાબર છે. શું નામ છે તમારું? નામ પારસિંગભાઈ વકાભાઈ. બરાબર.